જનસેવા સંઘ ભિલોડા સંચાલિત એનઆર વિદ્યાલયના આચાર્ય રાજુભાઈનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો। શ્રી જનસેવા સંઘ ભિલોડા સંચાલિત એનઆરએ વિદ્યાલય ભિલોડા, જેની સ્થાપના વર્ષ 1950માં થઈ હતી, જે શાળામાં સિનિયર ક્લાર્ક તેમજ માધ્યમિક શિક્ષક તરીકે રાજુભાઈ જયંતિલાલ આચાર્ય સાહેબે તારીખ 2/12/1991 થી 31/10/2025 સુધી ફરજ નિભાવી રહ્યા છે। તેઓ શ્રી 31 ઓક્ટોબર 2025ના રોજ વય નિવૃત્ત થનાર હોવાથી તારીખ 26/9/2025ના રોજ સંસ્થાના પ્રમુખ ગિરીશભાઈ પી ઉપાધ્યાય તેમજ ઉપપ્રમુખ રોહિતભાઈ ત્રિવેદી તેમજ સંસ્થાના કાર્યકરો, શિક્ષકો તથા બાળકોની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો। રાજુભાઈ આચાર્ય સાહેબનું મૂળ વતન બડોલી છે। હાલ તેઓ હિંમતનગર ખાતે રહે છે। સમારંભના મંચ ઉપરથી મહાનુભાવોએ જણાવ્યું હતું કે રાજુભાઈ આચાર્યભાઈ એ જન્મભૂમિ વિસરી અને ભિલોડાની શાળાને કર્મભૂમિ માની હતી। એઓ સદાય કાર્યાલયમાં પ્રવેશ કરતા ઉત્તરામુખ આસને આરૂઢ થતા અને તેમનું હાસ્ય સર્વને આકર્ષિત કરતું હતું। શારીરિક અને સામાજિક સમસ્યાથી ઘેરાયેલો હોવા છતાંય તેઓ વહીવટી કામ માટે ક્યારેય પણ ના શબ્દનો ઉપયોગ કર્યો નથી। રચનાત્મક દ્રષ્ટિકોણ સભર રાજુભાઈ સદા મસ્ત અને ખૂબ મસ્ત રહેતા હતા। નિવૃત્તિ પછી તેમનું જીવન નિરામય તેમજ પ્રવૃત્તિમય રહે, જીવનમાં સતત ખુશીની વૃદ્ધિ અને વૃષ્ટિ થયા જ કરે એવી મંચ ઉપરથી પ્રાર્થના કરવામાં આવેલ હતી। ત્યારે મંચ ઉપરથી શબ્દો વહેતા થયા હતા કે વીતી ચાલશે જીવન આપનું મધુર મોજથી ભરેલું, કરજો સંઘર્ષનો સામનો સ્મિત વેરી, અપાર શુભેચ્છાઓ સાથે વંદન અને અભિનંદન જેવા સુવાક્યોથી રાજેશભાઈ આચાર્યને વિદાય આપવામાં આવી હતી। મુંબઈથી પધારેલ ટ્રસ્ટના મહાનુભાવોની હાજરીમાં વય નિવૃત્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પત્રકાર મિત્ર સાથે વાત કરતા રાજેશભાઈએ પણ તેમના કાર્યકાળ સમયના પ્રસંગોને વર્ણવ્યા હતા અને જણાવ્યું હતું કે એમના હાથ નીચે તૈયાર થયેલા બાળકો આજે કોઈ કલેક્ટર છે, તો કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે, તો કોઈ વેપાર ધંધામાં વ્યસ્ત છે। સાબર આવાજના તરફથી પણ તેમની શાળામાંથી વય નિવૃત્તિ પ્રસંગે શુભકામનાઓ। રિપોર્ટર હર્ષદ જોશી, મુંબઈ। કોઈ સમયનો મીઠો ઝઘડો એ બધું મારા હૃદયની આરસની તકતી પર તાળવી ચિરંજીવ બની છે અને આ બધા તમારી સાથે વિતાયેલા સમયને વાગડવાનું ફરે થોડાક સમય પછી મારા માટે બાકી રહેશે। આપણો એકબીજા સાથેનો લાગણીભર્યો સંબંધ આવો જ મધુર અને સૌરાષ્ટ્રપૂર્વક બની રહે એ માટે પરમ કૃપા પરમાત્માને પ્રાર્થના અને આપણી પાસે અપેક્ષા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।